પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। મુન્દ્રા તાલુકાના પ્રાગપુર અહિંસા ધામ ખાતે મુન્દ્રા માંડવીમાં આવતા સિટી પોલીસ સ્ટેશન, મરીન પોલીસ સ્ટેશન, કોડાઈ પ્રાગપુર પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે પોલીસ અને પ્રજા વચ્ચે પારદર્શિકતા લાવવા ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે તે હેતુથી બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારેની સૂચનાથી તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ચોરી થયેલા માલ સામાન પરત આપવા સાથે મુન્દ્રા તાલુકાની લગભગ 16 જેટલી બહેનો સાથે ફાઇનાન્સ કંપની દ્વારા થયેલ છેતરપિંડીની તપાસ કરી મહિલાઓને તેમની રકમ પરત અપાવી તેમના ઉપર થયેલ ચેક રિટર્નના ખોટા કેસો પરત કરાવી ફાઇનાન્સ કંપની ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે તેવી જાણકારી આપવામાં આવી હતી। આ કાર્યક્રમ ડીવાયએસપી આર.ડી. જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં મુન્દ્રા પીઆઈ આર.જે. ઠુમ્મર સાહેબ, પ્રાગપુર પીઆઈ એચ.એસ. ત્રિવેદી સાહેબ, માંડવી પીઆઈ ડી.ડી. સિમ્પી સાહેબ, કોડાઈ પીઆઈ એચ.એમ. વાઘેલા સાહેબ, ગઢસીસા પીઆઈ કે.એસ. ચૌધરી સાહેબ, માંડવી મરીન પીએસઆઈ આર.એસ. સોલંકી સાહેબ, મુન્દ્રા મરીન પીએસઆઈ એન.ડી. જાડેજા સાહેબ તથા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। આજરોજ અમારા માનનીય ડીજીપી સાહેબ શ્રી દ્વારા એક લોકાભિમુખ થવા માટેનો એક ખૂબ જ સ્તુત્ય પ્રયાસ હતો કે જેમાં પોલીસ સ્ટેશનની અંદર જે કોઈ પણ ગુનાના કામે મુદ્દામાલ કબજે લેવામાં આવેલ હોય અને એ પરત કરવામાં પ્રજાને ખૂબ જ હાલાકી પડતી હોય તો તે તમામ સિસ્ટમમાં મદદરૂપ થઈ અને બને એટલી વહેલી તકે કોઈપણ જાતની તકલીફ વગર મુદ્દામાલ પરત એમનો થાય અને એમની વસ્તુ એમને સારી રીતે પરત થાય એના માટેના પ્રયાસો કરવા માટેનું એક સાહેબશ્રીનું સૂચન હતું। એ સૂચન મારા ડિવિઝનના તમામ અધિકારીશ્રીઓએ ખૂબ હર્ષ અને ઉલ્લાસભેર ઝીલી લીધું અને ખૂબ જ સરસ રીતે આ કામ પાર પાડ્યું અને અમારા તમામ અધિકારીઓએ ઘનિષ્ઠ પ્રયાસો કરી અને શક્ય તેટલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી વધુમાં વધુ મુદ્દામાલ માણસોને કોઈપણ જાતની વિના વિલંબે વિના તકલીફે મળી રહે એના માટેનો પ્રયત્નો કર્યા। એના ફલશ્રુતિ રૂપે આજરોજ અધિકારીઓ દ્વારા 70 ગુનાના મુદ્દામાલ કે જે એમને પરત આપવામાં ઘણી બધી જટિલ પ્રક્રિયાઓ હતી એ તાત્કાલિક પૂરી કરી અને પરત કરવામાં આવેલ છે। હા, તારા બાસુ હોટડીથી આવીશું જાડેજા। અમારી પાસે તો બહુ ચીટાઈ કરી। હા, પૈસા અમારા લઈ લીધા, લોન દીધી નહીં પૂરી અને પૈસા તો હમણાં દીધા જ નથી, થોડા જાજા દીધા અને બીજા એને રાખ્યા અમારી પાસે। કઈ સંસ્થાથી શું ફાઇનાન્સ હતું? આ ફાઇનાન્સ કંપની, ઇલેક્ટ્રોનિક ફાઇનાન્સ। હા, ઇલેક્ટ્રોનિક ફાઇનાન્સમાંથી લોન મળી હતી। અચ્છા, પહેલે લોન લીધી? હા। પછી એમને શું કીધું તમને? સબસિડી કરી 1,10,000 લીધા હતા। પછી કહે છે કે પ્લોટ તમને દેશું, એ બાબતે અમારી માટે રકમ લીધી પણ એ રકમ અમને મળી નહીં પાછી। પછી અમારે 3 લાખના લોન હતી ને 36 હપ્તા કીધા પણ એના બદલે અમને કંપનીવાળાની જાણ કરી કે તમારા 60 હપ્તા થયા। પછી અમે હપ્તા ભરવાનું બંધ કર્યું। પછી અમે બધું કાર્યવાહી કરી। આ સમસ્યાનો હલ માટે પોલીસની કેવી કામગીરી રહી? સાહેબની બહુ મસ્ત થઈ, સાહેબે બહુ કરી। અમારી રકમ એટલી ભરવાની આવી નહીં। સામે અમને 2,61,000 અમારા ખાતામાં આવ્યા હતા, એમાંથી 1,10,000 મેં શોકેત સાહેબને દીધા હતા, એ પણ અમને પાછા મેળવ્યા। મેં હપ્તા ભર્યા હતા એ એમાં માઇનસ કર્યા, એમ કરીને મારા 1,07,661 રૂપિયા ભરવાના આવ્યા હતા। તમારી સાથે કેટલી બહેનો સાથે ચીટિંગ થઈ હતી? અમે 14 થી 16 બહેનો છીએ। હા, પોલીસની કામગીરી વિશે 2 શબ્દ? ત્રિવેદી સાહેબનો બહુ આભાર માની છીએ। જાડેજા સાહેબ આગળ અમે ગયા હતા, બહુ મસ્ત અમને સ્વભાવ માન આપ્યો। પછી ત્રિવેદી અમારા વકીલ સાહેબે બહુ મહેનત કરી। ત્રિવેદી સાહેબે જાડેજા સાહેબનો બહુ ખૂબ ખૂબ આભાર માની છીએ કે અમારો બહુ જ કામગીરી બરોબર થઈ ગઈ, અમારે રકમ એટલી ભરવાની ના આવી।
फ्रेशनेस का अनुभव। यश सॉफ्ट ड्रिंक्स।